અંગ્રેજોના વખતનો સિક્કો. તો તમે પૂરેપૂરો ઐતિહાસિક માહિતી લઈને આવ્યા. બતાવો. બીજો સિક્કો મૂકો. નેપોલિયન બોનાપાર્ટનું એક સરસ મજાનું વિધાન છે કે નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી. તો ઇતિહાસને જાણવા માટે ઘણા બધા સ્ત્રોતો હોય છે. તો ધોરણ 6 ના વિદ્યાર્થીઓ અત્યારે ઘરમાંથી ઘણા બધા જૂના સ્ત્રોતો લઈને આવ્યા છે, કંઈક ને કંઈક વસ્તુઓ. બરાબર ને? સરસ. મિત્ર તમે શું લાવ્યા છે જરા બતાવો. 2 રૂપિયાનો સિક્કો છે, 1990 ના વર્ષનો. આ 5 નો સિક્કો છે. હવે આવા સિક્કા નથી મળતા. પહેલાના સમયમાં આ 1 રૂપિયાનો સિક્કો જુઓ કેવડો મોટો છે. હવે આવા સિક્કા મળતા નથી. ક્યાંથી લાયા? ઘરેથી જોના પડ્યા હતા. સરસ. આરતી બેન શું લાવ્યા તમે? નોટ 5 રૂપિયાની નોટ. હવે આવી નોટો મળે છે? નથી મળતી. પહેલાના સમયમાં આવી નોટ હતી. પાછળ ફેરવો તો સરસ. જો નોટ ઉપર એક ખેડૂત ટ્રેક્ટર લઈને જઈ રહ્યો. તો હવેના સમયમાં 5 ના સિક્કા થઈ ગયા. પહેલા આવી નોટ આવતી. આ કયા વર્ષની નોટ છે? 2009 ની. વાહ, સરસ. તમારા જન્મ પહેલા. તો આ તો ઐતિહાસિક વસ્તુ થઈ ગઈ ને. મંજુબેન શું લાવ્યા? સિક્કો. શેનો સિક્કો છે આ? 50 પૈસા. 50 પૈસાને અમારા સમયમાં 8 આની કહેતા. અને 50 પૈસાનું તો કેટલી બધી વસ્તુ આવી જતી. 3-4 ચોકલેટ મળતી, મજા પડી જતી, આખો દિવસ ચાલતો. તો હવે આ 50 પૈસા ચાલે છે? નથી ચાલતા. કારણ કે હવે બંધ થઈ. આવા 50 પૈસાના સિક્કા પણ ચાલતા હતા. પાવલી પણ ચાલતી હતી. માં મારી પાવલી પાછી દે, નહીં તો તારા દર્શન દે. આવું ગીત પણ આવતું. અરે અમારા મમ્મી પપ્પા હતા ને, એમના સમયમાં પૈસા ચાલતા. અમારા સમયમાં પાવલી ને 8 આના ચાલતા. તમારા સમયમાં રૂપિયો ને 5 રૂપિયા ને એવું ચાલવા લાગ્યું. બીજો સિક્કો મૂકો. હા, જુઓ તમે. આ છે જ્યોર્જ 5. એનો રાજાનો ચિત્ર દોરેલું છે. બરાબર ને? છબી ઉપસાવેલી છે પાછળના ભાગમાં. હા, 1/4 એના ઇન્ડિયા 1935 ના સમયનો છે. આઝાદી મળી ને એના પહેલાનો સિક્કો છે. નિરંજનાબેન બીજું શું છે તમારા હાથમાં? આ 25 પૈસા પાવલી. આ તો અમારા સમયનું. વાહ, 4 સિંહોની આકૃતિ. પણ આજે ઐતિહાસિક સિક્કો તમે લાવ્યા છો અંગ્રેજોના સમયના. આ બહુ ખરેખર અગત્યનો સિક્કો છે. એ જો છોકરો, જયારે આપણા સમયમાં અંગ્રેજો રાજ કરતા હતા આપણા દેશમાં, ત્યારે આવા સિક્કા ચાલતા. આ જો તમે તાંબા ધાતુનો સિક્કો બનેલો. છોકરો દેખાય હે? સરસ. પછી તમને હું બતાવીશ. અંજલિબેન તમે કઈક એન્ટિક વસ્તુ લઈ આવ્યા છે. શું છે આ? આંખમાં નાખવાનો સુઈરો. વાહ, આ તો રાજાશાહી નો સુઈરો લાગે. આને આવી રીતે આમ કરી અને આમ આંખમાં આજી નાખવાનો. બરાબર? સરસ. જોરદાર સુઈરો લાયા તમે. બરાબર. આમ ટેબલ ઉપર મૂકી દેવાનો. મેકઅપ કરવા જાય બાઈઓ ત્યારે સુઈરો આંજે. ભાઈઓ આંજે, એવું ના હોય. પ્રિયંકાબેન શું લાયા? સોપારી કાપવાની સુડી. વાહ. સુડી વચ્ચે સોપારી. આપણે કહેવત છે, કોઈ માણસ બરાબરનો પરિસ્થિતિમાં ફસાઈ જાય ને, સમસ્યામાં, તો એમ કહેવાય કે ભાઈ આ તો સુડી વચ્ચે સોપારી આવી ગઈ. આમ જાય તો તકલીફ ને આમ જાય તો તકલીફ. આ શેના માટે ઉપયોગ થતો હશે? સોપારી કાપવા માટે. 50 પૈસાનો સિક્કો. તમારી પાસે સાહેબ 20 પૈસાનો સિક્કો. બરાબર. વિસિયું છે એમ ને, એલ્યુમિનિયમ નો. અને તમારી પાસે 50. પહેલાના સમયમાં આ ચાલતું, એના પછી આ ચાલવા લાગ્યું. હવે આ બંને બંધ થઈ ગયા. बराबर। मेरा नाम धर्म है। ये 25 पैसों का सिक्का है। ये 1981 में बना था। वाह वाह, 25 पैसा नो पावली। वाह सरस। तो मित्रों આવી જૂની ઐતિહાસિક વસ્તુઓ હોય, સિક્કા હોય, કંઈક જૂના સમયની નોટ હોય, જૂના સમયના પેલા બેન લાવ્યા હોય સુડી હોય, સોયરો નાખવાની ડબ્બી હોય, જૂની કાંસકી હોય, કોઈ પણ ચીજ વસ્તુ, જૂની ચોપડી હોય, બરાબર, કોઈ તામ્રપત્ર હોય, જૂની નોટ હોય, જૂનું લખાણ હોય, ભોજપત્ર હોય, બરાબર ને। તો આ બધી ઐતિહાસિક સામગ્રીથી આપણને શું જાણવા મળે? તો ઇતિહાસ જાણવા મળે, બરાબર ને। સરસ।